અસાઇનમેન્ટ 2025 ગણિત વિભાગ બી પ્રકરણ 13 પ્રશ્ન નંબર 1 જો અવલોકનો 26, 19, 15, 24 અને એક્સનો મધ્યક એક્સ હોય તો એક્સ શોધો. તો સૌપ્રથમ આપણે મધ્યકનું સૂત્ર મૂકશું કે મધ્યક બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. અહીં મધ્યક બરાબર એક્સ અને અવલોકનોનો સરવાળો બરાબર 84 થશે, તેથી આપણે એક્સ બરાબર 84 પ્લસ એક્સ છેદમાં 5 મળશે. હવે 5 બરાબરની ડાબી બાજુ જશે, તેથી 5x બરાબર 84 પ્લસ એક્સ મળશે. એક્સ માઇનસ 5x થશે, તેથી 4x બરાબર 84 થશે. એક્સ બરાબર 84 ભાગ્યા 4, આમ આપણે એક્સ બરાબર 21 જવાબ મળશે. દાખલા નંબર 2 ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો 6, 7, x - 2, x, 17 અને 20નો મધ્યક 16 હોય તો x શોધો. તો અહીં કુલ અવલોકનોની સંખ્યા બરાબર 6 તથા બેકી માટે મધ્યસ્થનું સૂત્ર બરાબર n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન છેદમાં 2. હવે સૂત્ર મુજબ રકમ મૂકશું, તેથી આપણે 16 બરાબર 6/2 મું અવલોકન પ્લસ 6/2 વત્તા 1 મું અવલોકન છેદમાં 2 મળશે. હવે 2 બરાબરની ડાબી બાજુ જતાં 16 ગુણ્યા 2 બરાબર ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન. તો રકમ પ્રમાણે ત્રીજું અવલોકન x - 2 અને ચોથું અવલોકન x છે, તેથી 32 બરાબર x - 2 વત્તા x મળશે. હવે -2 બરાબરની ડાબી બાજુ જશે, એટલે 32 પ્લસ x બરાબર x પ્લસ x એટલે 2x મળશે. તેથી x બરાબર 34/2 એટલે x બરાબર 17 જવાબ મળશે. દાખલા નંબર 3 એક માહિતીમાં મધ્યક x બાર બરાબર 8.1 સિગ્મા FI/XI બરાબર 132 પ્લસ 5m અને સિગ્મા FI બરાબર 20 હોય તો m શોધો. તો અહીંયા આપણે મધ્યક x બારનો સૂત્ર મૂકવાનો છે બરાબર સિગ્મા FI/XI છેદમાં સિગ્મા FI. તેથી 8.1 બરાબર 132 વત્તા 5m બરાબર 20. હવે 20 બરાબરની ડાબી બાજુ આવશે, તેથી 8.1 ગુણ્યા 20 બરાબર 132 વત્તા 5m. હવે 8.1 ગુણ્યા 20 બરાબર 162 આવશે, તેથી 162 બરાબર 132 વત્તા 5m. હવે 132 બરાબરની ડાબી બાજુ આવશે, તેથી 162 માઇનસ 132 બરાબર 5m. તેથી 30 બરાબર 5m. તેથી m બરાબર 30 ભાગ્યા 5, આમ m બરાબર 6 જવાબ મળશે. દાખલા નંબર 4 એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં l બરાબર 40, h બરાબર 50, f1 બરાબર 7, f0 બરાબર 3 તથા f2 બરાબર 6 હોય તો માહિતીનો બહુલક શોધો. તો સૌપ્રથમ આપણે સૂત્ર મૂકીશું કે બહુલક z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. તેથી સૂત્રમાં રકમ મૂકશું તો 40 પ્લસ 7 માઇનસ 3 છેદમાં 2 ગુણ્યા 7 માઇનસ 3 માઇનસ 6 ગુણ્યા 15 મળશે બરાબર 40 વત્તા 4 છેદમાં 14 માઇનસ 9 ગુણ્યા 15. 5 અને 15થી 3 ઉડી જશે, તેથી 40 વત્તા 4 ગુણ્યા 3 બરાબર 40 વત્તા 12, તેથી z બરાબર 52 મળશે. દાખલા નંબર 5 એક માહિતીના અવલોકનો x/5, x, x/4, x/2 અને x/3 છે, જ્યાં x એ 0 કરતાં મોટા છે. જો આ માહિતીનો મધ્યસ્થ 10 હોય તો x શોધો.
અહીં કુલ અવલોકનોની સંખ્યા 5 છે, જેથી એકી માટેનું મધ્યસ્થનું સૂત્ર લાગશે. સૌપ્રથમ આપણે આપેલા પદોને ચડતા ક્રમમાં ગોઠવીશું, જે આ મુજબ થશે: x/5, x/4, x/3, x/2 અને છેલ્લે x. તેથી મધ્યસ્થ બરાબર n/2 વત્તા 1 મું અવલોકન. તેથી 10 બરાબર 5 વત્તા 1/2 મું અવલોકન. તો 6/2 મું અવલોકન. તેથી 10 બરાબર ત્રીજું અવલોકન આવશે. તો અહીં ચડતા ક્રમ પ્રમાણે ત્રીજું અવલોકન x/3 છે. અહીં 3 એ બરાબરની ડાબી બાજુ જશે, તેથી x બરાબર 10 ગુણ્યા 3. આમ x બરાબર 30 જવાબ આવશે. દાખલા નંબર 6. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 89.5, N બરાબર 98, CF બરાબર 40, F બરાબર 30 તથા H બરાબર 10 હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો. સૌપ્રથમ અહીં મધ્યસ્થ mનું સૂત્ર લખીશું કે મધ્યસ્થ m બરાબર L વત્તા n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. હવે આ સૂત્રમાં રકમ મૂકશું. તેથી 89.5 વત્તા 49 માઇનસ 40/3 મળશે, જેનું સાદુરૂપ કરતાં 89.5 વત્તા 3 મળશે. તો 89.5 વત્તા 3 બરાબર 92.5 જવાબ મળશે. દાખલા નંબર 7. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં a બરાબર 900, સિગ્મા FIUI બરાબર -44 તથા સિગ્મા FI બરાબર 100 અને H બરાબર 20 હોય તો માહિતીનો મધ્યક શોધો. તો અહીંયા મધ્યકનું સૂત્ર મૂકશું. મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. હવે સૂત્રમાં કિંમત મૂકી દેશું, જેથી આપણે 900 - 44/100 ગુણ્યા 20 મળશે. હવે આનો સાદુરૂપ આપી દઈશું, જેથી આપણે 900 - 44/5 મળશે. હવે -44 ભાગ્યા 5 કરવાથી આપણે -8.8 મળશે. એટલે 900માંથી -8.8 બાદ કરશું, તેથી આપણે 891.2 જવાબ મળશે. દાખલા નંબર 8. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 12, H બરાબર 3, F1 બરાબર 23, F0 બરાબર 10 તથા F2 બરાબર 21 હોય તો માહિતીનો બહુલક શોધો. તો અહીં સૌપ્રથમ બહુલકનો સૂત્ર મૂકશું. બહુલક Z બરાબર L વત્તા કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે આ સૂત્રમાં કિંમત મૂકી દઈશું, જેથી આપણે છેલ્લે 12 વત્તા કૌંસમાં 13 છેદમાં 46 માઇનસ 31 ગુણ્યા 3 મળશે, બરાબર 12 વત્તા 3 છેદમાં 15 ગુણ્યા 3, 3 × 5 = 15, તેથી 15 5 વડે ઉડી જશે, બરાબર 12 વત્તા 13 છેદમાં 5. હવે 13 ભાગ્યા 5 2.6 મળશે, તેથી 12 વત્તા 2.6 બરાબર Z બરાબર આપણે 14.6 જવાબ મળશે. દાખલા નંબર 9. નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી P અને Qની કિંમત શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને કોષ્ટક આપેલો છે, તે પરથી તમે રકમ મુજબ જોઈ શકો છો કે આ મૌલિકતાનો દાખલો છે. તો તમે આ મુજબની રીત પ્રમાણે આ દાખલો ગણી શકો છો. દાખલા નંબર 10. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 15, N બરાબર 49, CF બરાબર 11, F બરાબર 15 અને H બરાબર 5 હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો. તો સૌપ્રથમ મધ્યસ્થનું સૂત્ર લખીશું. M બરાબર L વત્તા n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. તો સૂત્રમાં રકમ મૂકીશું અને સાદુરૂપ કરશું. તેથી આપણે 15 વત્તા 49 માઇનસ 22 છેદમાં 2 છેદમાં 3 મળશે. તેથી 15 વત્તા 13.5 છેદમાં 3 બરાબર 15 વત્તા 4.5. આમ આપણે M મધ્યસ્થ બરાબર 19.5 જવાબ મળશે.
ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આ સાથે જ આપણા ગણિત અસાઇનમેન્ટ 2025નો વિભાગ બીનો પ્રકરણ 13 પૂર્ણ થાય છે.